નમસ્કાર દર્શક મિત્રો, એડી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું આપની સાથે આરડી વાઘેલા। જોઈએ આજના મુખ્ય સમાચાર। અંકલેશ્વરમાં દશેરા નિમિત્તે ફાફડા જલેબીનું ધૂમ વેચાણ। આજરોજ દશેરા પર્વ નિમિત્તે ફાફડા જલેબી આરોગવાની પરંપરા છે, ત્યારે અંકલેશ્વરમાં લોકોએ ફાફડા જલેબી ખરીદવા લાઈન લગાવી દીધી હતી। છેલ્લા નોરતા સુધી મન મૂકીને ગરબા ખેલૈયાઓ ગાતા હોય છે। ભલે રાત્રે મોડે સુધી ગરબા રમ્યા હોય, પરંતુ બીજા દિવસે વહેલા ઉઠીને ફાફડા તથા જલેબી ખાવાનો અનેરો ઉત્સાહ રહેતો હોય છે। વહેલી સવારથી જ તો કેટલાક આગલી રાતથી જ ફરસાણની દુકાને પહોંચી જતા હોય છે। તાજા તળેલા ફાફડા, તીખું તમતમતું પપૈયાનું છીણ અને સાથે મરચાં, ઘીમાં લથપથ જલેબી ખાવા માટે લોકો લાઇનમાં ઊભા રહી જાય છે। અહંકારરૂપી અંધકાર પર પ્રકાશના વિજયના પર્વ દશેરાની આજે દેશભરમાં ઉજવણી થઈ રહી છે, ત્યારે લોકો ફાફડા જલેબીની જયાફત ઉઠાવી રહ્યા છે। દશેરાના દિવસે ફાફડા અને જલેબી ખાવાના જુદા જુદા કારણો છે। એક માન્યતા એવી છે કે ભગવાન શ્રી રામને જલેબી ખૂબ જ ભાવતી હતી। રામાયણના કાળમાં જલેબીને સસકોલી કહેવામાં આવતી હતી। જલેબી ખૂબ જ મીઠી હોય છે, તેથી તેની સાથે ફાફડા ખાવામાં આવે છે અને ત્યારથી દશેરાના પર્વને ફાફડા અને જલેબી ખાવાની પરંપરા ચાલી આવી છે। અંકલેશ્વરમાં 400 રૂપિયે પ્રતિ કિલો ફાફડા તો 300 રૂપિયે પ્રતિ કિલો ભાવે જલેબીનું વેચાણ થયું હતું। એડીનું સાથે રિપોર્ટ જયેશ પ્રજાપતિ, અંકલેશ્વર। बाद में क्या है बतलाने साथ गयो हमारा मशीन नो लेवा में 1 मिनट बिना लिया चालू में હું ટીવી में आओ तो जी दे मोर बंदा ए वेट ग्राम 100 ग्राम जलेबी 100 ग्राम जलेबी पर मैं ये गाड़ी वाला